ગંભીર વિષય છે પણ બહુ સરળતાથી તમને સમજાવી બધા સમજાય તો ગયો છે બધાને. એમાંથી કોઈ પ્રશ્ન પેદા થયો હોય તો કયો. એમાંથી કોઈ પ્રશ્ન કે સારું હજી આ વધારે ઊંડાણથી જાણવું છે. કઈ પ્રશ્ન નથી. તો એનો અર્થ બહુ સરળતાથી સમજી શકાશે તમે. મૂળ વિષય ઈશ્વર વિશેનો હતો. આ જગતની અંદર મુખ્ય પ્રકારે બે પ્રકારના લોકો વસે છે. એક તો એવા છે કે જે ઈશ્વરને માનતા જ નથી કે ઈશ્વર જેવું કાંઈ છે કે નહીં, અને બીજા એ છે કે જે ઈશ્વરને માને છે. અહીંયા જે પ્રશ્ન એ હતો કે ઈશ્વરને માનવાળા આપણે બધા જ છીએ, પણ ઈશ્વરને ઓળખી નથી શકતા. ઘણી વખત સ્થિતિ આપણી એવી બની જાય કે ભાઈ બહારગામ જવું તો છે, વાહનમાં બેસી પણ ગયા અને પછી ઓલો કંડક્ટર કે કયા ગામની ટિકિટ આપું, તો આપણે દ્વિધા પડી જાય. પેલો કંડક્ટર પૂછે કયા ગામ જવું છે, આપણે શું જવાબ દેવો? નક્કી તો કેવું પડે કે મારે આ ગામ જવું છે. એટલે આપણી સ્થિતિ એવી છે ઈશ્વરની બાબતમાં કે આપણે ઈશ્વરને બરાબર ઓળખી શકતા નથી. ઓળખી શકતા કઈ રીતે નથી ઓળખી શકતા? પહેલી વાત તો એ છે કે ઉપાસના માત્ર ને માત્ર ઈશ્વરની જ થઈ શકે છે. છતાં મનુષ્ય તરીકે આપણે અવઢવમાં હંમેશા હોય છે. ક્યારેક ઈશ્વરની ઉપાસના કરીએ છીએ અને ક્યારેક સંસારની કરીએ છીએ, અને વધુ સમય સંસારની જ વધારે કરીએ છીએ. સંસારના વિષય ઉપર વિચાર કરવો, એના ઉપર ચિંતન કરવું, એના વિશે વાતચીત કરવી, અને કદાચ ઈશ્વરના ધ્યાનમાં બેસી તોય મનમાં એ જ હોય કે આ પ્રાર્થના મારી પૂરી થાય એટલે મારે અમુક દુકાને જવાનું છે અથવા ઘરમાં અમુક કામ છે, એ જ વિચાર ચાલ્યા કરતો. અને કદાચ વધારે કાંઈ સમસ્યાવાળું તો સમસ્યા મગજમાં આવ્યા કરે કે ઓલે મને આમ કીધું હતું, ઓલે મને આમ કીધું હતું. એટલે ઉપાસના ચાલુ હોય છે આપણે, પણ કોની ચાલુ હોય છે? ઈશ્વરના બદલે આપણે સંસારની ઉપાસના કરીએ છીએ. તો ઈશ્વર છે એનું સ્વરૂપ છે એ આનંદ સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? આનંદ સ્વરૂપ છે. આપણે અગ્નિની પાસે બેસીએ તો અગ્નિની પાસે બેસવાથી આપણી ટાઢ ઉડી જાય કે ન ઉડી જાય? ગરમી મળવાની છે, કેમ કે અગ્નિ એનું સ્વરૂપ જ એ પ્રકારનું છે. તો ઈશ્વરની સમજ બેસીએ તો આપણને શું મળવું જોઈએ? એની પાસે જે ગુણ છે એ મળે ને. હવે જો ઈશ્વરની ભક્તિ બરાબર કરતા હોય આપણે, અને આપણે આનંદનો અનુભવ કરીએ તો સમજી લેવાનું કે આપણે ઈશ્વરની ઉપાસના ખરેખર કરીએ છીએ. ઈશ્વરની ઉપાસના કરીએ એટલે આનંદની અનુભૂતિ થવી જોઈએ. નથી થતી એનું કારણ શું છે? આડો કંઈક પડદો હોય છે. શું હોય છે? પડદો હોય છે. અમારે ઘણા સમય પહેલા કોલેજ હતી ને, વિદ્યાર્થીઓ ભજન ગાતા. હવે ભજન તો એ લગભગ લખેલું ક્યાંય મળતું નથી, પણ તમને કદાચ કોઈ જાણતા, પ્રભુજીને પડદામાં રાખમાં, તારા આતમને ઓઝલમાં રાખમાં, એવું ભજન ગાતા. આખું ભજન તમને કદાચ જાણતા પણ હો. અને આ મુખડું જે છે ને, મુખ્ય લાઈન એ કંઈક અહીંયા સંકેત કરે છે કે પ્રભુજીને પડદામાં રાખમાં, તારા આતમને ઓઝલમાં રાખમાં, ઓઝલમાં ઢાંકેલો. પ્રભુજીને પડદામાં કઈ રીતે રાખીએ છીએ? પડદો એટલે આ પ્રકારનો પડદો નહીં. તમે લોકો મંદિરમાં તો પડદા રાખો છો, તો બધું તમને મુબારક, એ ભલે કરતા હો, પણ અહીંયા તો આપણે આપણો જ કંઈક પડદો ઊભો કરી દઈએ છીએ. આપણો જ કંઈક પડદો ઊભો કરી દઈએ છીએ. પરિણામે આપણે ઈશ્વરનો આનંદ લઈ શકતા નથી, એનાથી વંચિત રહીએ છીએ. એક ગુણ બતાવ્યો ઈશ્વરનો સર્વવ્યાપક. કેવો ગુણ બતાવ્યો? ઈશ્વર સર્વવ્યાપક નો શું થયો? બધી જગ્યાએ એની હાજરી હોવી તે. એનું નામ સર્વ. અહીંયા છે, ત્યાં છે, આપણી અંદર છે, બધી જગ્યાએ છે. એના વિનાનો એક કણ પણ ખાલી નથી. એને કહેવાય સર્વ વ્યાપક. હવે સર્વવ્યાપક એનો ગુણ તો સમજી જાય આપણે, તો બીજો ગુણ મેં હમણાં કીધો એ કયો કીધો? આનંદનો ગુણ કીધો. તો આનંદ પણ સર્વવ્યાપક હોય કે ન હોય? આનંદ પણ, કેમ કે એક ગુણ એક જેમાં છે, બીજો ગુણ એનામાં જ છે પાછો.
તો ઈશ્વર સર્વવ્યાપક છે એનો અર્થ આનંદ પણ સર્વ વ્યાપક છે. પણ વ્યાપક હોવા છતાં પણ અનુભવ નહીં થવાનું કારણ આ પડદામાં રાખવાની વાત છે. ક્યાંક પડદો છે. એક વાત તો આ, અને એ તો જ્યારે આપણે સાધના કરીએ ધીરે ધીરે આગળ વધીએ ત્યારે આ બનતું હોય છે. પણ મુખ્ય વાત બીજી જે મેં તમને કીધી તે કે ઈશ્વર વિશેની આપણી જે ઓળખ છે ને એ ક્યાંક અધૂરી છે. ઈશ્વરના બદલે આપણે બીજા કોઈની ભક્તિ કરીએ છીએ. ઈશ્વરની ભક્તિ કરવા ના બદલે આપણે બીજા કોઈની ભક્તિ કરીએ છીએ. તમે બધાને પ્રશ્ન પૂછ્યો હશે કદાચ અગાઉ, તો ફરી વખત પૂછી લઉં, ઈશ્વર છે કેટલા? ઈશ્વર કેટલા છે? બધા સંભળાય છે? બારે બાર તો કદાચ ઓછો સંભળાય. કેટલા છે તમને ખબર હોય કયો? ઈશ્વરની સંખ્યા કેટલી? એક ભજન તમે ગાવ છો, હરિ તારા હજાર છે નામ, હે ગાવ છો કે નહીં? ઈશ્વર નામ અનેક છે. તો ત્રીજો પ્રશ્ન, ઈશ્વરના રૂપ કેટલા છે? ઈશ્વરના રૂપ કેટલા છે? બેન જવાબ આપે છે એક જ રૂપ છે. ઈશ્વરનું સ્વરૂપ, સ્વરૂપ એટલે પોતાનું રૂપ. એક તો કહ્યું તેમ આનંદ સ્વરૂપ છે. બીજો નિરાકાર, એનો કોઈ આકાર નથી. નામ અનેક છે, પણ નામ અનેક ની પાછળનું કારણ એના ગુણ અનેક છે. શું છે? ગુણ અનેક છે. આપણું મુખ નામ એક છે, છતાં આપણે સંબંધની દ્રષ્ટિએ આપણે ઘણા બધા નામ ધરાવીએ છીએ. કોઈ કોઈના માતા છે, બરાબર, કોઈ કોઈના બેન છે. એક જ વ્યક્તિ બેન પણ હોય, એક વ્યક્તિ માતા પણ હોઈ શકે. એમ આગળ જે કઈ સંબંધો હોય કે ન હોય, વ્યક્તિ એક છે. તો ઈશ્વરની બાબતમાં આપણે બહુ ભૂલ કરીએ છીએ કે ઈશ્વરને આમ કહીએ છીએ એક છે. આગળનો પ્રશ્ન પૂછો, ઈશ્વરનું રૂપે એક કીધું તમે, તો ઘરની અંદર ફોટા કેટલા છે ભગવાનના? આવી ગયો એ કેટલા છે? એ બાજુ એક જ નહીં હોય, એક નહીં હોય, બે હશે, ચાર હશે, અને વળી ક્યાંક તીર્થયાત્રા જાતું દેખાતો બધા લઈ આવશો અથવા કોઈ બીજા ગયા હોય તો આપણને આપી જશે, છે કે નહીં? તો આ બાબત ઉપર થોડું વિચાર કરવો જોઈએ, ચિંતન કરવું જોઈએ કે આપણે એક બાજુ માનીએ છીએ ઈશ્વર એક છે, બીજું માનીએ છીએ ઈશ્વરનું રૂપ પણ એક જ છે, છતાં પણ આપણી સામે ઈશ્વરના ફોટા ઘણા બધા જોવા મળે છે. તો કામ એ બધા જ ઈશ્વર છે, એક વાત તો એ સાચું માનવાનું, અથવા તો બધા જ મારે એકેય નથી, એવું હોઈ શકે કે નહીં? કાં બધા જ છે? તમે કહો છો કે ના એક જ છે, તમારી વાતને જ પકડી રાખીએ કે ઈશ્વર એક જ છે અને ઈશ્વરના રૂપ અનેક નથી. જો રૂપ અનેક નથી તો ઈશ્વરના ફોટા પણ અનેક હોઈ શકે. હા, તો ઈશ્વરનો ફોટો હોય, એક હોય કે ન હોય? અનેક નથી. ચાલો, એક ફોટો હોય કે ન હોય? તો અનેક તો નથી, એ તો તમે કહી દીધું. ચાલો, તો એક ફોટો હોય કે ન હોય ઈશ્વરનો? હે, મૂંઝાઈ ગયા થોડા, માથે પડે ને એટલે કામ લાગે. હમણાં જ કહ્યું, ઈશ્વરનો કોઈ આકાર, જેનો આકાર ન હોય એનો ફોટો હોઈ શકે. આ વાયુ જે છે, હવા છે, એનો આકાર છે, એનું રૂપ છે, એનો ફોટો બની શકે ખરો? છતાં છે ખરું ને? છે છતાં એનો ફોટો થઈ શકતો. બસ આવી જ વાત ઈશ્વરની બાબતમાં છે. આવી જ વાત છે ઈશ્વરની બાબતમાં કે એનો કોઈ રૂપ જ નથી તો એનો ફોટો થઈ શકે. તમારા મનમાં બીજો પ્રશ્ન પેદા થયા હશે ત્યારે, તો આટલા બધા ફોટા છે, કોના છે? તો થાય જ ને. હું તમને નથી કહેતો ફોટા નહીં રાખવાની વાત નથી કરતો, ફોટા જરૂર રાખો. એ ફોટા કોના છે? જેવી રીતે આપણા ઘરની અંદર આપણે માતા પિતાના ફોટા હોય છે, આપણો ફોટો હોય છે, આપણે બીજાના પણ બાળકોના ફોટા રાખીએ છીએ. એ ફોટા કોના પડ્યા છે? કે જેનો ચહેરો છે એના ફોટા પડ્યા છે ને. પણ બધા પણ ફોટા પડેલા જ છે. ભલે કદાચ એ સમયે કેમેરો નહીં હોય તો ચિત્રકારે કલ્પના કરી હશે,
જેમ કે ભગવાન રામનો ફોટો તમારા ઘરની અંદર હોઈ શકે, બરાબર કે નહીં? તો ભગવાન રામનો ફોટો રાખવામાં કોઈ ના નથી, રાખવો જોઈએ. પ્રશ્ન ક્યાં આવે છે? પ્રશ્ન ક્યાં આવે છે? સમજી આવી છે? પ્રશ્ન ત્યાં